યહોશુઆનું પુસ્તક 24મો અધ્યાય અને 15મી કલમ તો તમને ખબર જ હશે. અને એમાં બહુ સરસ લખ્યું છે. એમાં લખ્યું છે કે યહોશુઆ ઇસ્રાયેલ લોકોને એમ કહે છે કે હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. મિત્રો, જ્યારે આવું કહે છે ત્યારે 4 મહત્વની બાબતો કહેવા માગે છે. પહેલી બાબત એ છે કે કહેવા માગે છે કે હવે અમે જે નિર્ણય લીધો છે એ પ્રમાણે અમે જીવીશું. અમે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવીશું. બીજી બાબત એ કહે છે કે અમે લોકોના ટોળાના અભિપ્રાય પ્રમાણે નહીં, પણ અમે ઈશ્વરના વચનો પ્રમાણે જીવીશું. ત્રીજી બાબત એ કહેવા માગે છે કે અમે જે નિર્ણય લીધો છે એમાં અમે સિરિયસ છીએ, ગંભીર છીએ, અને એના પરિણામ ગમે તે આવશે અમે ફેસ કરીશું. અને છેલ્લે એ પણ કહેવા માગે છે કે અમારો વિશ્વાસ એ પબ્લિકલી અમે જાહેરાત કરીએ છીએ. અમે ગુપ્ત શિષ્ય નથી, અમે જાહેરમાં પ્રગટ કરીએ છીએ. શું મિત્રો, તમે પણ એવું કહો છો કે તમે ને તમારા ઘરના તો યહોવાની સેવા કરશો?